ટાઈમ થઈ હશે 5:35 થઈ. સર્કિટ કમ્પ્લીટ કરવાનું છે. આ સર્કિટ છે. આજે પાછો રવિવાર છે તો મિત્રો પહેલાં આપણે સ્ટાર્ટ કરશું પુશઅપ. હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી, મહાદેવ બધા મિત્રોને. તો ઘણા દિવસ પછી એક નવો વ્લોગ બનાવી નાખ્યો આપણે ફાઇનલી. તો મિત્રો આજે સવારમાં થોડીક વર્કઆઉટ કરવાનું છે આપણે. તો આજે છે રવિવારને ટાઈમ થઈ હશે 5:35 થઈ ગઈશ. તો ઉઠ્યો તો 5 વાગ્યાના, 5:30 થઈ ગયા. આપણે ચેલેન્જ લીધો હતો કે આપણે થોડાક મહિના બાકી છે તો એની અંદર ચેનલ મોનિટાઈઝ કરી નાખ્યું. આપણો એક વિડીયો મૂક્યો હતો, એના પછીનો એક બીજો વ્લોગ છે. આપણે થોડીક વારમાં એક્સરસાઇઝ કરી નાખીએ. તો નવા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે જલ્દીથી આપણે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને ચેનલ મોનિટાઈઝ થઈ શકીએ. તો અટાણમાં તો જો કંઈક આવી રીતે છે ને, બધીમાં અંધારું અંધારું થઈ ગયું. જો અંધારું જ છે બધીમાં છે ને. જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં ત્યાં લાઇટ જશે. હું અહીંયા સવારનો આવી ગયો. થોડીક વારથી બેઠો હતો કેમ કે મંદિરે મોરલો બોલે એટલે થોડોક અવાજ થાય, એટલે પછી થોડીક વાર બ્લોગ રહેવા દીધો. એવું હતું. તો આપણે હવે આગળ થોડીક વારમાં એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. અને આજે પાછો રવિવાર છે એટલે આપણે રવિવાર હતો એટલે સુવાની બદલે આપણે વહેલા ઉઠી ગયા ને વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો, એટલે આ ટાઈમ મળી ગયો. આગળ આપણે વ્લોગ સ્ટાર્ટ રાખશું અને એક્સરસાઇઝ કરશું. તો ચાલો. આપણે મિત્રો છે ને પુશઅપ, સ્ક્વોટ એવી રીતની અલગ અલગ એક્સરસાઇઝ કરવાની છે. તો બીજી કસરત તો વધારે મને યાદ નથી, એટલે કે એક્સરસાઇઝ યાદ નથી. તો હવે આગળ ફોનમાંથી જોતો જાય અને કરતો જાય. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો પહેલાં આપણે સ્ટાર્ટ કરશું પુશઅપ. તો કેટલા પુશઅપ મળે એ તો કંઈ ખબર નથી, આપણે મારીએ આપણે, પછી એ રીતે આપણે ગણતા જઈને મારતા જઈએ પુશઅપ. તો ચાલો પહેલાં પુશઅપની શરૂઆત કરીએ હતી. તો પહેલાં આપણે નોર્મલ પુશઅપ મારીએ, પછી ડાયમંડ પુશઅપ, એવી રીતના અલગ અલગ પુશઅપ મારીએ. તો બધા પુશઅપને આપણે જોઈએ. હવે ચાલુ કરીએ. હાલો. હવે આના પછી આપણે છે ને ડાયમંડ પુશઅપ મારશું. એટલે ડાયમંડના આવી રીતના હાથને ડાયમંડની પોઝિશનમાં રાખી પુશઅપ મારવાની છે. તો ચાલો હવે એ ટ્રાય કરીએ. આપણે રીતના ડાયમંડમાં રાખી પછી જેમ પુશઅપની પોઝિશનમાં રહી એવી રીતના પણ ડાયમંડ પોઝિશનમાં. તો ચાલો આના 15 પુશઅપ મારીએ આપણે. તો મિત્રો આગળ મેં જોયું તો એમાં છે ને આપણે એક સર્કિટ કમ્પ્લીટ કરવાનું છે. આ સર્કિટ છે. એમાં 20 પુશઅપ, પછી 40 લેગ રેસીસ, પછી 3-4 મિનિટનું હોલ્ડ છે, પછી સ્ક્વોટ છે. એવી રીતના આપણે કરવાનું છે. તો પહેલાં આપણે એમાંથી જોઈ લઉં કેટલા પુશઅપ મારવાનું છે. તો પાછું આપણે એ સર્કિટ કમ્પ્લીટ કરીએ. બીજી એક્સરસાઇઝ થોડીક વાર રહેવા દઈએ. પહેલાં આ સર્કિટને છે ને આપણે કમ્પ્લીટ કરીએ. તો ચાલો પહેલાં આપણે 20 પુશઅપ કરશું. ફરી એકવાર પુશઅપની પોઝિશનમાં. પુશઅપ ડન થઈ ગયા. હવે આપણે મારવાની છે 25 લેગ રેસીસ. એટલે શરીર આમનામ જ રહેવા દેવાનું ને પગ ઊંચા કરવાનું છે. તો ચાલો હવે એ ચાલુ કરીએ આપણે.
તો મિત્રો આપણા 25 લેગ રેસીસ કમ્પ્લીટ થઈ ગયા. હવે મારવાના છે 40 માઉન્ટેન ક્લાઇમ્બર. ચાલો એ સ્ટાર્ટ કરીએ આપણે. તો મિત્રો આપણા 30 સ્ક્વોડ પૂરા થઈ ગયા. હવે આપણે છે ને 1 મિનિટ હોલ્ડ કરવાની છે. તો મિત્રો ચાલો હવે આપણે 1 મિનિટનું હોલ્ડ રાખીએ. ચાલો પહેલાં તો છે ને પોઝિશનમાં આવી જાઓ. સર્કિટ આખું પૂરું કરી નાખ્યું. 20 પુશઅપ, 30 સર્કિટ, 25 લેગ રેસીસ, 40 માઉન્ટેન ક્લાઇમ્બ અને આ એક આપણે તો મિત્રો આપણે પાછા થોડાક પુશઅપ મારવાના છે, પણ નોર્મલ પુશઅપ નહીં, પણ કંઈક અલગ જ પુશઅપ મારવાના છે. તો તમે જોઈ લો. તો મિત્રો આપણે અલગ અલગ પ્રકારના પુશઅપ કરી લીધા. હવે 2 આંગળીથી પુશઅપ કરવાના છે. ફાઇનલી મિત્રો તો સવાર થઈ ગઈશ. તો કંઈક આવી રીતનું છે. જો સવાર થઈ ગઈ મસ્ત ને આપણે એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ. મિત્રો અગરબત્તી આરતી કરીને હું આવી ગયો છું ઉપર. આવી રીતના છે ને, જો તમે સૂરજ દાદા આવી ગયા છે ઉપર. આજે આપણે એક્સરસાઇઝનો વિડીયો બનાવ્યો ને આપણે મોનિટાઈઝ કરવાનો તો પેલો વ્લોગ હતો. હવે આના પછીનો વ્લોગ આવતા રહે. તો જો ખાલી એકવાર તમે આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને આવા જ વ્લોગ જોવા માટે ચેનલને સब्सक्राइब करने के तो मित्रों बाय बाय. चैनल को सब्सक्राइब करो पहले. हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो.